ધર્મ, ઈશ્વર અને શાસ્ત્ર પર વિવેક. રમેની 61. ધર્મ કથા જો કહત ही रही, लाबरी उठी जो प्राथी कहीं, लाबरी बिहाने लाबरी संजा, एक लाबरी बसे हृदया मंज, रामू केर मर्म नहीं जाना, ले मती ठानी नी वेद पुराण, वेदू केर कहल नहीं करई, झरतई रहे सुस्त नहीं परई, साखी गुणातीत के गावते आपू ही गए गवाय, माटी का तन माटी मिलेगो, पवन नहीं पवन समाय. आनो भावार्थ के जे लोको धर्मनी कथा कहता फरे छे तेओ तो को जाने सवारथी उठी खोटी खोटी वातो ज करता रहे छे. तेओ सवारे खोटी वातो करे छे અને સાંજે ખોટી વાતો કરે છે, એટલે કે તેઓ સવારથી સાંજ સુધી જાણે કે ખોટી જ વાતો બકિયા કરે છે. કેમ કે તેમના હૃદયમાં ખોટી માન્યતાઓ વસેલી છે. તેઓ રામ રામ તો ખૂબ જ કહે છે, પરંતુ તેનું રહસ્ય નથી સમજતા. તેઓ વેદ પુરાણોના ઉદાહરણો દ્વારા તેમનો મત પાકો કરે છે, પરંતુ વેદોના કથન પ્રમાણે ચાલતા નથી. રાગ, દેશ, અહંકાર, કામનાઓમાં હંમેશા બળતા રહે છે. ક્ષણ માત્ર માટે પણ તેમને શાંત થતા નથી. એ બધા ગુણાતીત બ્રહ્મના ગીત ગાતા ગાતા પોતાને જ ખોઈ બેઠા છે. અંતે શરીર છૂટી જાય છે અને માટીમાં માટી તથા હવામાં હવા ભળી જાય છે. વ્યાખ્યા. આ રમેની આજકાલના પ્રગતિવાદીઓ માટે આધાર સ્તંભ બની શકે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે જે લોકો ધર્મ કથા કહે છે તેઓ તો જાણે કે ખોટી વાતો કરવાનો ઠેકો જ લઈ લીધો છે. એક વેપારી, રાજનેતા તથા વકીલ જેટલું જૂઠું નથી બોલતો એટલું જૂઠું એક કહેવાતા આ ધાર્મિક લોકો બોલે છે. બીજા લોકો જૂઠું બોલે તો તેઓ ખરાબ માનવામાં આવે છે, પરંતુ ધાર્મિકતાનો જામો અંચળો પહેરીને જો જૂઠું બોલવામાં આવે તો ફૂલહાર ચઢે છે. એક સામાન્ય વ્યક્તિ કહી દે કે આજે એક સ્ત્રીએ 10 બાળકોનો જન્મ આપ્યો, તો લોકો તેને ગપોડી કહી તેની ઠેકડી ઉઠાવશે, હસશે એના ઉપર કે આ જૂઠું બોલે છે. 10 બાળકો જન્મ આપી શકે કોઈ? પરંતુ જો એક ધાર્મિક વ્યક્તિ વ્યાસપીઠ પર બેસીને કહી દે કે રાજા સગરની પત્ની સુમિતિએ એક સામટા 60,000 બાળકોનો જન્મ આપ્યો, તો તાલીઓનો ગગડાટ થઈ જશે. માણસો તેના શબ્દને વધાવી લેશે. તો તેને ગપુ કહેવાની હિંમત હોવી એ અઘરું કામ થઈ જશે. છતાં તે બધું શક્ય માની લે છે, કારણ કે વ્યાસપીઠ પર બેસી અને અવાજ આવેલો છે. ધાર્મિક વ્યક્તિએ કીધેલું છે ને, એટલે બધું જ માની લે છે. આ પબ્લિક આમાં જ છેતરાય છે. જો એક માણસ કહે કે એક બળદગાડી જઈ રહી હતી, તેના પૈડાના પાટાથી 20 ફૂટ પહોળું તથા 30 ફૂટ ઊંડું નાળું બની ગયું, તો એને કોઈ નહીં માને. પરંતુ વ્યાસપીઠ પરથી કહેવામાં આવે છે કે રાજા પ્રિયવ્રતના રથના પૈડાના પાટાથી ધરતી પર 7 સમુદ્ર બની ગયા.
તો આ ધર્મની વાત કહેવાય છે ને. કેમ કે આ વાત ધર્મગ્રંથમાં લખેલી છે. એનો અસ્વીકાર કરવો એટલે ધર્મનું ઉલ્લંઘન કર્યું કહેવાય. જો કોઈ કહે કે માણસ 500 વર્ષો જીવે છે તો તમે એને જૂઠો માનશો, અને જૂઠો જ માનવો જોઈએ, બરોબર છે. પરંતુ જો વ્યાસપીઠ પરથી કહેવામાં આવે છે કે રાજા પ્રિયવતે 11 અબજ વર્ષ રાજ કર્યું, તો એને જૂઠું કહીને કોણ અધર્મી બને, એનો કોઈ વિરોધ નહીં કરે. હનુમાનજીએ પૃથ્વીથી 13 લાખ ગણો મોટો તપતો સૂર્ય ગળી લીધો હતો. સૂર્ય 1 મહિના સુધી થોભાવીને અયોધ્યામાં શ્રીરામ જન્મોત્સવ જોતા રહ્યો. શ્રીરામની સેનામાં 18 પ્રમુખ સેનાપતિ હતા. ભરત જ્યારે ચિત્રકૂટના તીર્થ દર્શને ગયા ત્યારે ધરતીએ કાંટા કાંકરાને તેના પેટમાં સમાવી લીધા અને સપાટી કોમળ બનાવી નાખી. બધા જ વૃક્ષોમાં ફળ આવી ગયા. શીતળ મન સુગંધયુક્ત પવન ફૂંકાવા લાગ્યો. પક્ષીઓ બોલી તથા પશુ જોઈને ભરતનું સ્વાગત કરવા લાગ્યા. વૃતાસુરના શરીરની પહોળાઈ 100 યોજન, આશરે 1200 કિલોમીટર, અને તેના શરીરની ઊંચાઈ 300 યોજન, આશરે 3600 કિલોમીટર હતી. શ્રી કૃષ્ણની 16,108 પત્નીઓ હતી, પરંતુ ગર્ગ સંહિતા મુજબ ખરવો પત્નીઓ પણ હતી, જેમની મહાભારતમાં ચર્ચા પણ નથી. અમુક મહાત્માની આજ્ઞાથી લાકડાનો બાજોઠ તથા દિવાલ ચાલવા માંડ્યા. બળદ, ભેંસ વેદ મંત્રનું ઉચ્ચારણ કરવા લાગ્યા. તેઓએ મરદાને જીવતું કરી દીધું. તેઓએ ક્યાંક તો સૂક્ષ્મ તથા ક્યાંક તો વિરાટ રૂપ ધારણ કરી લીધું. સંત ઈસુએ 5-10 રોટલીમાં તો કેટલાય હજાર લોકોને પેટ ભરીને ખવડાવ્યું. હજરત મોહમ્મદે તેમની આંગળીના ઈશારાથી ક્ષણ માટે ચંદ્રના 2 ટુકડા કરી દીધા. અમુક ઋષિમુનિના સારથી માણસો, નગર, જંગલ બળી ગયા, અને આશીર્વાદથી સંતાન, ધન, રાજકાજ મળી ગયું. આ મંત્રના બળે બધી સિદ્ધિઓ મળી જાય છે. મંત્રના બળે કોકનો વિનાશ તથા કોકનો લાભ પણ કરી શકાય છે. રામ, કૃષ્ણ, કબીર અનંત બ્રહ્માંડ નાયક છે. ઈસુ ઈશ્વરના પુત્ર છે. મોહમ્મદ ઈશ્વરને સંદેહવાહક છે. ક્યાં સુધી ગણાવ? ચમત્કાર જે છળ કપટ છે તે ધર્મના નામે પ્રસરેલ છે. બુદ્ધ, મહાવીર વગેરે તીર્થકરોની મોટાઈમાં, બૌદ્ધ તથા જૈન ગ્રંથોમાં જે ખોટા મહિમા તથા ઢોંગ પાખંડો પૂર્ણ ઉપાખ્યાનો ભરેલા છે, તેને વાંચી સાંભળીને આપને શરમ આવશે. જ્યારે પંડિત, મુલ્લા, પાદરી, જ્ઞાનીજી, મહાત્માજી ધર્મોપદેશની ગાદી પર બેસે છે, ત્યારે તેઓ ધર્મ, માનવતા તથા વસ્તુપરક જ્ઞાનનો ઉપદેશ ઓછો જાદુ ભરી વાતો, ચમત્કાર અને પાખંડની વાતો વધારે આંખ્યા કરે છે. અમારા ગુરુજી કે મહાત્માજીએ એકી સાથે એક જ સમયે ઘણી જગ્યાએ દેખાય છે. તેઓ તેમના આશીર્વાદથી બધું જ કરી શકે છે. અમારા ગુરુજી ભગવાનના અવતાર છે. સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન
અને કોણ જાણે શું શું છે. કબીર સાહેબ બધા જ પાખંડો અને ચમત્કારોનું ખંડન કર્યું, તો તેમના નામે બનેલા પંથ અને પરંપરામાં નાનક, દાદુ, દરિયા, ધીસા, પલટુ, જગજીવન વગેરે બધા જ સંતોની પાછળ ભક્તો દ્વારા ખૂબ ચમત્કાર ઘડી કાઢવામાં આવ્યા. ધાર્મિક નામધારી માટે તો જાણે ચમત્કાર જ રોટલા રળવાનું સાધન બની ગયો છે. તમે કોઈ પણ ધાર્મિક કથા ઉપદેશની મંડળીમાં બેસીને જુઓ તો મંચ પર ભલે વ્યાસજી હોય કે રામાયણજી, મહાત્માજી હોય કે જ્ઞાનીજી, પંડિતજી હોય કે મુલ્લા કે પાદરીજી, એ બધા એકબીજાના નાતભાઈ છે. મોટા ભાગે બધી જ ધર્મ કથાઓ એક જેવી જ ઢોંગ, પાખંડ, ચમત્કાર, આશીર્વાદ, શાપ, તર્ક, વિવેક તથા બુદ્ધિની વિરુદ્ધ અવિવેકી જ્ઞાન બોલવામાં અને જોવામાં આપને મળે જ છે. છતાં એનો કોઈ વિરોધ નથી કરતું. જો કોઈ વિરલો માણસ આવી એનો વિરોધ કરે તો તેને કાફર, નાસ્તિક, બદમાશ આવું કહેવામાં આવે છે. ભાઈઓ, એક ચેતવણી આપું છું. જો આવી કોઈ વ્યક્તિ વિરલા આવી જાય તો તેને સપોર્ટ કરો. તે તમારી આંખ ખોલવા આવેલ છે, એ હકીકત છે. આવું કેટલા દિવસ ચાલતા રહેશું? ક્યારે હવે આંખ ખોલશું? આજકાલ તો ચાલાક લોકોનું એ બહુ મોટું દળ અવતાર બનીને બેઠું છે. મોટા ભાગના નામધારી રાજકારણીઓ દિગ્ભ્રમિત છે. તેઓ મંત્રતંત્રના ઢોંગમાં ફસાયેલા એક તાંત્રિક તથા જ્યોતિષી નામધેરીની પાછળ પાછળ ફરે છે અને કહેવાતા ધૂર્ત અવતારોને ત્યાં ઘૂંટણીએ પડે છે. શોખા, ભુવા, તાંત્રિક વગેરે જન્મનું મૂળ આ અંધવિશ્વાસથી ભરેલી ધર્મકથાઓ જ છે. યજ્ઞના નામે આગમાં ઘી, મેવો, અનાજ ફૂંકવાથી મોટી મોટી ઉપલબ્ધિઓ માનવામાં આવી. પહેલાંના જમાનામાં પશુ પણ વધેરીને હોમવામાં આવતા હતા. આજે પણ ઈશ્વર તથા દેવના નામે મુસલમાનો તથા હિન્દુઓને ત્યાં પશુઓને પણ વધેરવામાં આવે છે. શુકન, અપશુકન, ચમત્કારી રીધિ સિદ્ધિ વગેરે બધું જ ધર્મ કથાનું પરિણામ છે. ધર્મગ્રંથ તથા ધર્મ કથાની ધંગધડા વગરની વાતો પર કોઈ પ્રશ્ન ન કરી દે. એના માટે કહેવાતા ધાર્મિકો બહુ સાવચેત રહે છે. તેઓ પોથીઓને તે કહેવાતા ઈશ્વર રચિત કે તેમની મોકલેલી માને છે, જેમનું કોઈ ઠોર ઠેકાણું આજ સુધી કોઈને મળ્યું પણ નથી. અથવા તો કહે છે કે ધર્મશાસ્ત્ર ત્રિકાલક, સર્વજ્ઞ ઋષિઓની રચનાઓ છે. હકીકતમાં તો બધા જ પુસ્તકો માનવના રચિત છે. તે ભલે વેદ હોય કે બાઇબલ, કુરાન હોય કે બીજા ધર્મગ્રંથ, માટે કોઈ પણ પુસ્તક સ્વતઃ પ્રમાણ નથી. બધા જ પુસ્તકોની બધી જ વાતો પર માણસો વિચાર કરવો એ તેમનું કર્તવ્ય તથા અધિકાર છે. સંસારના મૂળ જડ અને ચેતનના અન્ય હિત પોતપોતાના ગુણધર્મ છે. તે જ વિશ્વના શાશ્વત નિયમ છે. સર્વત કારણ કાર્ય વ્યવસ્થા જે મૂળ દવિયોના સ્વાગત ભાવ છે. એટલા માટે સંસારમાં ક્યાંક ક્યાંક પણ ચમત્કાર માટે કોઈ અવકાશ નથી. આ જડ ચેતન સિવાય કોઈ ભગવાન કે શેતાન નથી જે કાંઈકનું કાંઈક કરી દે. ચમત્કાર
તથા અતિમાનવીય બધી વાતો માનવ સમાજ સાથે એક છળ કપટ છે. એટલે સદગુરુ કહે છે કે જે લોકોની ધર્મની કથા કહેતા રહીએ છે તેઓ મહિનામાં નામે ખોટી ખોટી વાતો જ કહેતા ફરે છે. કેમ કે તેમના મનમાં તેવી જ વાતો ભરેલી છે કે જ્યાં વક્તા પોતે નિર્ભાંત ન હોય ત્યાં તે સમાજને નિર્ભાંત વિચાર કેવી રીતે આપી શકે. અજ્ઞાન, અંધવિશ્વાસ, ભ્રમ તથા સ્વાર્થવશ મોટા મોટા વિદ્વાન નામધારી વ્યાસપીઠો પર અજબ ગજબની વાતો કરે છે. રામુ કેર મર્મ નહીં જાના. અહીં રામ શબ્દ રૂઢ રામ નો જ અર્થ સમજવો ન જોઈ, પરંતુ અહીં રામનો અર્થ છે ઈશ્વર. લોકો વાત વાતમાં ઈશ્વરની આણ આપે છે. ઈશ્વર જે ઈચ્છે તે જ થશે. આપણે તો કઠપૂતળી છીએ. ઈશ્વર સૂત્રધાર છે. તે આપણા દ્વારા જે કરાવે તે જ આપણે કરીએ છીએ. પ્રભુની ઈચ્છા વિના પાંદડું નથી હલતું. આપણે તો તુચ્છ ના ચીજ છીએ. તો શું આ ધારણાઓથી કે સ્પષ્ટ નથી કે સમાજમાં ચોરી, વ્યભચાર, હત્યા, ભેળસેળ, કાળાબજારી, લાંચ, ધર્મની ઓથ લઈ જનની લોકો દ્વારા મૂંગા પ્રાણીઓનો વધ કરવો, બધું જ ઈશ્વર કરાવી રહ્યા છે? જો માણસ તુચ્છ છે તો શ્રેષ્ઠ કોણ છે? રામ રામ, ઈશ્વર ઈશ્વર, અલ્લાહ અલ્લાહ, ગોડ ગોડ કહો, બસ બધા જ પાપો દૂર થઈ જશે. તેમની ખુશામત તથા પ્રાર્થના કરવાથી તે આપણા માટે બધી સુખદાયી વ્યવસ્થા કરી દેશે. આ બધું રામને, ઈશ્વરને ન સમજવું. પહેલી વાત તો એ છે કે માણસના આત્મા સિવાય કોઈ રામ રહીમ નથી. બીજી વાત તો એ છે કે સંસારના નિયમોને જોઈને જે એનાથી અલગ નિયામકનો ભ્રમ થાય છે તે વસ્તુબોધ ન હોવાનું પરિણામ છે. સંસારના બધા નિયમ વસ્તુગત છે. વધુ પડતું ખાવાથી પેટ બગડે જ છે. એનાથી બચવા માટે પ્રાર્થનાની જરૂર નથી, પરંતુ ભોજનમાં સંતુલનની જરૂર છે. રાગદેશ, પરદોષ, દર્શન, પરપીડા, શ્વાસમાં આંધળું થવું તથા વિષયાશક્તિ રાખવાથી મનમાં અશાંતિ જ રહેશે. આ અશાંતિ પૂજા, પ્રાર્થના, ગંગાસ્નાન, તીર્થાટન, મંદિર, દર્શન વગેરેથી નહીં જાય. એ બધાથી છણભણ માટે સાત્વિક આનંદ આવી જશે, પરંતુ પાછળ તો એવી ને એવી જ અશાંતિ બની રહેશે જ. સ્થાયી શાંતિ માટે તો રાગ દેશ વગેરે દોષો મનથી બિલકુલ કાઢી નાખવા પડશે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે લોકો રામ રામ તથા ઈશ્વર ઈશ્વર તો કહે છે, પરંતુ તેનો ભેદ નથી સમજતા. તેનો ભેદ છે આત્મજ્ઞાન. જગતના નિયમોનો બોધ તથા જીવનમાં પવિત્ર આચરણ આવું ન કરતા લેમતી ઠાનીની વેદ પુરાણા એટલે કે ધર્મશાસ્ત્રોની ભાવુક વાતોનું ઉદાહરણ આપીને ઈશ્વર સંબંધી આડી અવળી વાતોનું પોષણ કરે છે. અહીં વેદ પુરાણનો શાબ્દિક અર્થ ન લેતા લક્ષણા અર્થમાં બધા જ ધર્મગ્રંથ સમજવા જોઈએ. હજારો વર્ષથી દુનિયાના ધર્મગ્રંથોમાં ઈશ્વર વિશે એટલી ભાવુકતાપૂર્ણ વાતો લખવામાં આવી છે કે જેણે માનવ સમાજને વિવેક, તત્વચિંતન, વસ્તુજ્ઞાન, આત્મબોધ તથા સદાચારથી હટાવી
અકર્મણ્ય બનાવી દીધો જ છે. જો નામ જપથી માત્ર બધા જ પાપ દૂર થઈ જતા હો, તો બધા જ કામો થઈ જતા હો, તથા લોક પરલોક સુધરતા હો, તો તત્વચિંતન, સ્વસ્વરૂપ જ્ઞાન તથા સદાચારની શી જરૂર છે? બધા જ લોકો સસ્તામાં બધું કામ કરાવવા માગે છે. આળસુએ ઈશ્વરની રચના એટલા માટે જ કરી છે કે તેને પોતાને કાંઈ જ કરવું ન પડે. બસ ઈશ્વરની થોડી ખુશામત કરીને અથવા એક બે લાડુ, લાપસી કે થોડું ઘણું દૂધ ચડાવી તેમની પાસે બધા કામો કરાવી લેવા અને કદાચ કામ થઈ જતા હશે. અને આવી વાતો સંસારના બધા ઈશ્વરવાદી ધર્મગ્રંથોમાં ભરેલી છે. એટલા માટે બધા જ સંપ્રદાયવાદી એવી આણ આપતા ફરે છે કે અમારા શાસ્ત્રોમાં આવું લખ્યું છે. વેદું કેર કર નહીં કરી. અહીં પણ વેદનો અર્થ છે બધા જ ધર્મગ્રંથો. જળતઈ રહે સુસ્ત નહીં પરી. લોકો ધર્મ, ઈશ્વર તથા ધર્મગ્રંથોના ભક્ત હોવા છતાં પણ સત્ય જ્ઞાન અને સદાચરણના અભાવમાં હંમેશા મનસ્તાપમાં બળ્યા કરે છે. ધાર્મિક પાખંડ, ઈશ્વરની ભક્તિ તથા ધર્મશાસ્ત્રોની તરફદારી ઘણી જ વધી ગઈ છે. જો કાંઈ ઘટ્યું હોય તો તે છે તત્વચિંતન, કાર્યકારણ વ્યવસ્થાનું જ્ઞાન, સ્વરૂપબોધ, પવિત્ર આચરણ અને શાંતિ. કેમ કે રોગ કાંઈ બીજો અને દવા કાંઈ બીજી. દુઃખે પેટને ફૂટે માથુંની સ્થિતિ આ થઈ રહી છે. આત્મવિશ્વાસ તથા આત્મશુદ્ધિનો પ્રયત્ન કરવો જોઈએ. પણ આમ ન કરવા આપણે બહાર એક દેવ ઊભા કરીને તેમની સામે ઘૂંટણીએ પડી બધી જ સફળતાઓ, અપેક્ષાઓ આપણે રાખી છીએ. એટલે કહેવત છે કે દુઃખે પેટ અને કૂટે માથુંની સ્થિતિ થઈ ગઈ છે. ગુણાતીત કે ગાવતે આપુહી ગયે ગવાય ઘણી જ માર્મ પંક્તિ છે. કોઈ પણ દ્રવ્ય ગુણ વિના નથી રહેતું. જો ઈશ્વર કે બ્રહ્મ ગુણાતીત હોય, તેમાં કોઈ ગુણ નથી, તો તે કોઈ દ્રવ્ય પણ નથી. જો તે કાંઈ દ્રવ્ય નથી, તો તે ફક્ત મનની કલ્પના જ ઠરી. આ કલ્પના જ છે. હકીકતમાં પોતાનો આત્મા, પોતાની ચેતના, પોતાનું ચેતન સ્વરૂપ મન, બુદ્ધિ, વાણીથી પર છે અને તેમના પ્રકાશ છે. અને જો એને જ બ્રહ્મ કહેવામાં આવે તો એને શોધવાની જરૂર શી છે? આના માટે કોઈ સંદેહ નથી. તે તો હું જ છું, પરંતુ લોકો એ ગુણાતીત બ્રહ્મને પોતાનાથી અલગ માને છે અને તેની કલ્પનામાં પડી પોતાનો બોધ ખોઈ દે છે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે તમે તમારી જાતને સમજો. તમારાથી મોટો કોઈ બ્રહ્મ નથી. જો કાલ્પનિક બ્રહ્મ ચક્રમાં પડશો તો એમાં જ જીવન વીતી જશે અને તમારું શરીર માટીમાં ભળી જશે, પરંતુ તમારા હાથમાં કાંઈ નહીં આવે. માટી કા તન માટી મિલેગો, પવન નહીં પવન સમાય. આ રમિનીમાં સદગુરુ કબીર સાહેબે ધર્મ, ઈશ્વર અને શાસ્ત્રના નામે ચાલતી અંધશ્રદ્ધા, બેદવપણાનું ખંડન કર્યું છે. તેમના ખ્યાલથી તો માનવતા જ ધર્મ છે, આત્મા જ પરમાત્મા છે અને શાસ્ત્રોના વચનોની કસોટી માનવ વિવેક છે.